કેમ છો મિત્રો? અમે જઈ રહ્યા છીએ તારાપુરથી કડા પગપાળા સંઘ. તમે જોઈ શકો છો કે બધાએ ચાલવાની શરૂઆત કરી દીધી છે. અત્યારે હાલ તારાપુર ગામથી અમે બહાર નીકળી ગયા છે અને આગળ જતા આપણે તમને નવું બ્લોગમાં બતાવતા રહીશું. ભલા ભાઈ આવતા હોય આપણા ફરીથી જિગ્નેશભાઈ પ્રજાપતિ આયોજક. તો બે શબ્દ કહેશો કે પગપાળા સંઘ આપણે કેવો રહેશે? હવે તમારા જેવા યુવાનું મોટિવેશન મળતું રહેશે તો આવીને આવી આપણા પ્રજાપતિ સમાજની એકતા જળવાઈ રહેશે, માતાજીની દયા રહેશે આપણા પરિવાર ઉપર. સદાય આ પરિવાર આવો સુખી અને પ્રગતિ કરે એવી માતાજીની પ્રાર્થના. અને તમારા આ યુવાધન જે અમારું યુવાધન છે જે અમારાથી થોડી ઘણી પ્રેરણા લઈ આગળ આવીને આવી પ્રગતિ કરે અને આ જે આયોજન કરતા રહે અને માતાજીનું આ જે પ્રસંગ છે આવો ચાલુ રાખે એવી વાત સદીની પ્રાર્થના. બોલો સતી માત કી જય. तो हाड़का भी आधा नहीं रहता इसका, तो भाई हाड़का भी आधा नहीं रहता. इधर गाइस टूर्नामेंट है ऐसा लग रहा है हमको. टूर्नामेंट हमारा बाबा
का डिजाइन किया है और वो देखो मैदान लीला लीला है, ફૂલ લીલા मजा आएगा। और वो कैमरा दिखाओ कैमरा कैमरा zoom करो। ગુલાબી આવી હવે મને શું ખબર પડે हमारे छोटे भाई गोलू भाई जुड़ गए हैं। दो शब्द इधर हंसी मजाक के कहेंगे तो कुछ कहो। हम जा रहे हैं करा और करा में रास्ता आ चुका है, वहाँ डीजे गया है। लाने लाओ और शादी करे છે તકલાદી શાદી તો ગાઈઝ નાદીપુરથી 10 કિલોમીટર છે અને તમે જોઈ શકો છો આપણા આયોજક જિગ્નેશભાઈ ચાલીને આવી રહ્યા છે। જિગ્નેશભાઈ મને કેમેરા બગાડ્યો બોલું સાથે બોલું પણ આવી રહ્યો છે। મોજ કરાવો। જબર રેડી બપોરના ઝૂમ કરો એમના ઉપર બોલી નાખો કોક બધા સદી માતાનો સંગ, અરે સદી માતાનો સંગ કળાધામ અને આજના ભોજનના બપોરના દાદાજી મુકેશભાઈ સકરાભાઈ, વિજયભાઈ સકરાભાઈ સાફી ઓઢાઈને સન્માન કરો એમનું આજે સાફી ઓઢાઈને સન્માન કરો સન્માનમાં મુકેશભાઈ સકરાભાઈ પહોંચી ગયા છે પુંડરાસન ચોકડી। અહીંયા નાસ્તાનો પ્રોગ્રામ રાખે છે ભજીયાનો। અમે તો ખાવાના નથી એટલે આપણે આપણો રસ્તો ચાલુ રાખીશું ભાઈ। એ જ બીજું ખાવું બધું બહુ મળે છે પણ આજે ખાવાની ઈચ્છા નહીં। આવી ના અરે આવું પેર માર જેવું આવું પહેરવાનું આ થોડું હાલ એ વેલિડ નહીં એ આવું પેર લે ભાઈ તો ઘણા છે વ્લોગમાં આવશે તમે રેડી આમ જો ચકાચક અમે પગપાળા સંઘ થાક કોઈનામાં હજુ દેખાતો નહીં। થાક અને નાના યુવાનો આજે આ નાના યુવાનો પછી બંધ કરી દે દીપ ઉપર દીપ આવવાની છે આજે બ્લોગમાં। આજ તું ખાવાનું છે અમે જઈએ છીએ રેવડાવતું નહીં ભૂલ। જઈએ છીએ અહીંયા આપણે હરડવ હા. ભજીયો ખાવા। અરે ભજ્જો ખાઈ લીધો પાછળ અરે હરડવ આવે યાર મારા ભાઈ યાર। તે ચીલી વાર ભજ્જો લ્યા ભજન દુકાન થોડી હતી એ મારા વાલા। રગડા સમોસા રગડા આ તો main ભજીયા સમોસા આવા। એ હેલ પીઓ શક્તિ પાઓ। ચાલો ગાઈસ આગળ ડીજે ખરા હે માતો આડીને ડાલામ બેજો। છ મેડા તો નહીં હો નાદીપુરથી આગળ જમણવારનું આયોજન કર્યું છે। જમણવાર જેને કરે છે એમના પુત્ર જે આગળ ચાલી રહ્યા છે તમે જોઈ શકો। એ બોનેડી એ ફોન હેડી સિંપા રોડે સપાટ ના ચંપલ પહેરે. સ્પાર્કના ચપ્પલ પહેરે છે આ બીએસ સ્પાર્કના પહેરે છે। આઈ ગયા છે આ ભાઈ આગળ જા, આગળ જા. ઘૂંઘટ હાલો એ ઘૂંઘટ હાલો એ ઉભા રહી ચાલશે ફોટો પાડ લે ફોટો
દે લે પોવામાં એમાં ગાડી વાળો ઉડાડી લઈ જાય ઉપર જ ચડી જાય પગમાં લાગે ફૂલો પડી જેવું લાગે રે मौसम तो ऐसा हो रहा है दिल गार्डन गार्डन लग रहा है એના મોઢા મસાલો છે ભરેલો હે ને આવું બધી ઉણપ પણ લો એના કારણે જ આવું પેલો વિડીયો તારે વિટામિન સી ડી ની ઉણપ પણ અમારા બ્લોગમાં મેલવા હાય ગાઈસ હાઉ આર યુ જય માતાજી ફ્રેન્ડ હાલતા રહ્યો आगे जरा સેવા ભાઈ માણસો ભાઈ બધા દો પાણી પીવો પી લેજો તમારે સાહેબ કોઈ બોલું આગળ સાહેબનો વારની ફૂલ દવા પાણીની કરાવવાની સેવા. છે. લે કા ભાઈ અલે યાર અમે કીધું તો આમ ફરી ના આ ભાઈને રિવ્યુ લેવો કીધું લે શોર્ટકટ મારે ખાવું છે सारा पूछी कड़ा ખાવાનું મળતું નહીં ખાવા કા હો આ પર ગઈ અમાર જો અમારા આર્યા બેન સાહેબ જોઈ આગળ એમને જરીક લઈ બોલાવી લે બ્લોગમાં જરીક એમના ફોન એ તો મોટો એટલા ડીલ ચાલે થોડી ડીલ ચાલે ડીલ પતે પછી એમને કોઈ કહીએ આપણે શું કહેવું છે તમારે તું ઇન્ટરવ્યુ લઈ લે કે તમે ચમ આયા જરી બે શબ્દ તમે કહેવા માંગતા હોય તો અમારા બ્લોગમાં તો કહી નાખો માતાજીની દયાથી સમસ્ત પ્રજાપતિ પરિવાર તરફથી જે આજે કડા સંઘ જઈ રહ્યો છે તારાપુરથી આજે 7મું વર્ષ છે બરોબર માતાજી બધાને હેમ ખેમ સુખ શાંતિથી પાર પાડીને બધાને ઘરે લાવી એવી પ્રાર્થના કેડા કરા તો મારા બહુ જ કમ્પ્લીટ હજી તો કોઈ તકલીફ નથી જબરજસ્ત વાતાવરણ છે વાદળછાયું માતાજીની દયાથી એકદમ કાશ્મીર ફરતા એવો અહેસાસ થઈ રહ્યો છે હા એવું ઠંડા ઠંડા વાतावरण है बहुत मजा आती है बस माता जी करे पूरे दिन ऐसा ही वातावरण रखे जय माता जी ગાઈસ તો તમે જોઈ શકો છો કાકાના બકરી હાથમાં નહીં આવતી બકરી જોઈને ખેતરોમાં નાખી છે અને હવે થોડાક સમયમાં ભોજનના સ્થાને પહોંચીશું તો સામે મંદિર દેખાય કેમેરામેન ઝૂમ કરી બતાવજો ઝૂમ કરતો હોય તો નહીં રે મંદિર તો ખાચો બધા બહુ આગળ જતા રહ્યા છે અમારી પાછળ અમારા પિતાશ્રી અડીને આવી છે અને અમે આગળ ચાલીશું. તો કેમ છો ગાઈસ અમે તમને જે મંદિર બતાવ્યું હતું એ મંદિરે ને આપણે જમવાના મુકામે પણ પહોંચી ગયા છે બપોરનો જમણવાર અહીંયા રાખેલ છે તો તમામ વ્યક્તિ અને અમે પહોંચી ગયા છીએ બરોબર આરી જગ્યા આગળ હવે ફ્રેશ થઈ હાથ પગ ધોઈને તમને જમવાનું બતાવીએ આ હેડાતું જ નહીં આ બોરભાઈ ઉભા કેટલા વર્ષથી હેડીને આવો છો બોરભાઈ 7 વર્ષથી ઉભા ભાઈ કેટલા વર્ષથી હેડીને આવો તમે અરે સતત 7 વર્ષથી અન્ના માંગી રહ્યા છીએ આ જોડે આ રોડ ઘસી નાખ્યા જુઓ આમ ખાડા જોઈ શકો રોડમાં છો કઈ ફેરફાર થયો નથી કન્ટિન્યુ 7 વર્ષથી આવો ને આવો જ છે અને આ વિષ્ણુ બેસીને આવ્યો છે ગાઈઝીસ તમે શું ખાધું ગાઈઝીસ તમે શું ખાધું એ તો કયો ખાવામાં અમે ખાધું મગની દાળનો શીરો બટાકાનું શાક ઊંધિયું પૂરી દાળ ભાત અને મસાલા છાશ સાથે તમામ ભોજન કરીને શક્તિ પ્રાપ્ત કરીને અમે જેતુ ચોકડી તરફ પ્રયાસ કરી દીધું પાપડ પણ ખાતા ગોટા પણ મોન્ટુભાઈનું ઇન્ટરવ્યુ લઈ લઈએ આપણે અમે જેતુ ચોકડી હવે જમે પછી ચાલુ કર્યું છે જેતુ ચોકડીનું આપણું બીજું સ્ટેન્ડ છે ત્યાં થોડો ચાનો બ્રેક પડશે અને ત્યાંથી આગળ પછી આપણું જે મેન સુવાનો ટાઈમ છે ત્યાં હા પાછળ તમે જોઈ શકો છો કે આપણા બીજા મિત્રો પણ સાથે સાથે આવી રહ્યા છીએ એ શ્રીવલ્લી એ બાઈકો ઇધર આજા મેરી બાઈકો એ રે મારી ચંપુરી ચપ્પલ બધી દીધા છે ભલે ફાવતું ના હોય ભલે ભાવતું ના એને મોજાની સગવડ નહીં કરી આલી છે મોજાની. મોજા જો ગાય મોજા મોજા એની સગવડ નહીં કરી આલી.
ચાલ વિશે કઈ તમે કે જોઈ શકો છો સવારમાં બધા જોશાથી હેડતા હતા. પલા કાકાની ચાલ પેલા હતી ઓમ. એટલે ભાઈ આ રહ્યું ગાજરે લગાવ્યું. મેં કીધું ગોધારે 1 કિલોમીટર કીધું, એટલું બધું હેડ નો કીધું આપણે 11 કિલોમીટર. ગોજારે જ છે તે પ્રિન્સિયા. 1 કિલોમીટર કેમ છે? તો 11 છે. 11 છે. એટલો ચેકિંગ નાખ્યો છે. મારા અરે ચેક ને ભૂલ પર આવી બોલ. ऐसे लोग ऐसे मत करो, हमें चलने वालों को तकलीफ होती है. तकलीफ होती बहुत बड़ी. The next day.
નજીક આવ્યા ગાઉલ છે અમારા એલબી માટે ગાઉલ જોવાના નજીક માટે ગાઉલ છે ગાઈસ તો આપણો સંઘ અહીંયા સમાપ્ત થયો છે. જઈને આવતા રહેવું વાત કરો. ભોજન હવે આપણે કડા ગામમાં જમવાનું છે, ત્યાં વ્યવસ્થા કરેલ છે. તો અત્યારે હાલ બધા મંદિરે દર્શન જમણવાર વર્ધનભાઈ પ્રજાપતિ તરફથી છે. તો અત્યારે આવું લીકેજ કરી દો હાલે જમવા તરફ જઈ રહ્યા છે. કડા દર્શન કરીને અમે પાછા ફર્યા છીએ અહીંયાથી. તો આગળ જમવામાં શું છે અમે તમને આગળ જઈને બતાવીએ. હમણાં ડીજે લઈને આવ્યા હતા ગરીબ તું આપની પણ જે ચાલતા આવનાર યાત્રિકો છે, જે ચાલતા આવનાર પદયાત્રીઓ છે, દરેકને ખૂબ ખૂબ અભિનંદન. માતા ઘરેથી સંગ લઈ નીકળ્યા અને એમાં ફૂલહાર જે જરૂર પડી એ રમેશભાઈ મણીલાલ પ્રજાપતિ તરફથી હતા. આપણે એમને તાળીઓથી વધાવી લઈએ. આપણે એક ધજાના માધ્યમથી આપણે ચાલીએ છીએ. ધજા ઉપર માતાજી બિરાજમાન હોય છે. તો આપણે ધજાના જે દાતા છે રસિકભાઈ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ, એમને પણ તાળીઓથી વધાવી લઈએ. આપણે સવારમાં સંઘ નીકળે છે તો આપણે પણ એમને વધાવી લઈએ. આપણે સંઘમાં આવતા હોઈએ તો વચ્ચે તરસ લાગે તો 20-20 રૂપિયાની બોટલ લેવી પડે. એના માટે પાણીની પણ ભાઈઓએ વ્યવસ્થા કરી છે. તો ગોળતરામાં આપણે ભાઈની રજૂઆત આપવાથી આગળ પાછળ થોડાક એમની ઈચ્છા હતી તો આપણે એમને જમણવાર આપ્યો. અને શકરાભાઈ સનાભાઈ પ્રજાપતિ પરિવાર આપણે એમને પણ તાળીઓથી વધાવી લઈએ. આપણા તારાપુર ગામની એકતા જોવા મળે છે. અહીંયા ખૂબ સરસ એકતા. બાકી તો શિયાળકોને સ્વયંભાવને કુટુંબોને ગોભાવનું એમાં એકતા ના રહે. એટલે મારે તો દરેક ભાઈઓને વિનંતી કે આવી રીતે આવો સંઘ, આવી એકતા કાયમ માટે રાખજો. લગભગ તો અશોકભાઈ બધી વાત
કરી છે. અશોકભાઈનો ખૂબ ખૂબ અભિનંદન. આ ઠંડીમાં પાણી માટે રિક્ષા લઈને ભાઈ પંતીજી અને ભાઈ આપણા વિષ્ણુભાઈ એમને પણ ખૂબ સેવા કરી. આ ઠંડીની અંદર આજે તમે જુઓ કે કેટલી ઠંડી હતી, પવનમાં હોવૈયા, એટલે દરેકનો આપણે આભાર માનીએ છીએ. અને આ રીતે આપણું કાર્ય આજે સરસ ચાલી રહ્યું છે. આવી એકતા રાખજો, દરેકને માતાજી સહાય કરશે. બોલો સતી માતાજી જય. બોલો સાથે માતાજીનું આયોજન કર્યું અને મા સતીની દયાવાળા શહેરનું આયોજન થતું નહીં. પણ જેમ જેમ વરસ જાય છે એમ એનો માહોલ બહુ જબરો થતો જાય છે અને વરાથી અતિ સુંદર અને સારો